गिरनारी ક્યાંથી આવો છો? 550. ઓહો, અહીંયા પ્લાસ્ટિક ચેક કરે છે. અંદર પ્લાસ્ટિક કોઈને નહીં લઈ જવા દે. જય ગિરનારી બાપુ. મિત્રો અહીંયા આવડા લોકોએ ચા મેકી દીધી છે, તો આવો બધા ચા પીવા. ગિરનારી ચા. હા, ગિરનારી ચા. અને અહીંયા આ બેનું એ બધા રોટલા મેકી દીધા છે. ઘરેથી જ લાવો તમે સામાન? જો અહીંયા પણ ચાલુ જ છે. અહીંયા બને છે શાક. તમે શું બનાવો છો? ઓળો બને. મિત્રો અહીંયા બને છે ઓળો. મિત્રો જો ઓળો બની ગયો છે, તો આવો તમે બધા ખાવા. તો હર હર મહાદેવ મિત્રો. અને આજે છે અમારો જુનાગઢમાં બીજો દિવસ, અને આજે ચાલુ કરવાના છીએ આપણે પરિક્રમા. અને અહીંયા અમે રાત રોકાણા હતા જુઓ અહીંયા. અને રૂમ તો અહીંયા મળે નહીં, અત્યારે રૂમ બધી ફૂલ હોય, તો આમાં અમે સૂતા હતા. અને મિત્રો આજે પરિક્રમા આપણે ચાલુ કરવાના છીએ, તો વધારે વાતું અહીંયા નહીં કરી, ત્યાં આપણે મળીએ. અને મિત્રો પરિક્રમાના ગેટ પણ આજે ખુલી ગયા છે, તો મળીએ ડાયરેક્ટ ગેટે. વિડીયોમાં રહીજો, શું શું બધી સગવડતા છે અને કેવું પબ્લિક છે એ બધું તમને આગળ જોવા મળશે. તો વિડીયોમાં રહીજો, મળીએ આગળ. મિત્રો સિંગ લઈ છે અંદર ખાવા. મિત્રો તો અહીંથી ચાલુ થાય છે, હાઈવે ઉપર જ છે. અને આ ગેટ નથી, ગેટ અંદર આવશે, મેન ગેટ. મિત્રો જવો આવી બત્તીઓ બહુ મળે, અંધારે ચાલવા માટે બત્તીઓ નકરી બત્તીઓ જ મળે જવો. કારણ કે અંધારે ચાલવાનું થાય, આમાં બધી બત્તીઓ જ છે જવો. મિત્રો અહીંયા લાકડીઓ મળે છે, સાલીનું હોય કે એના માટે. મિત્રો કયું ના હેલા થાય થી, અને ગેટ હજી બહુ આખો છે, અમે કયું ના હાલી હતી. તો મિત્રો ફાઇનલી ગેટે પૂગી ગયા છે. અને જો આ ગેટ છે, અહીંથી થાય છે પરિક્રમા ચાલુ. તો હવે મળીએ આગળ. અને આજે જ ખુલ્લો આ ગેટ, આજે રાતે ખુલ્લો, અટાણ લગન બંધ હતો. તો મિત્રો અંદર એન્ટ્રી લઈ લીધી છે, અને આખી પરિક્રમા કરવાની છે. આ ભાઈ છે મારે યારે જુઓ, આ છે મારા ફૂઈનો છોકરો, આને ઓળખતા દઈશો. તો મિત્રો અહીંયા ગેટમાં આવતા આવતા જ અંદર છે અન્ન ક્ષેત્ર ચાલુ જુઓ. ગેટની અંદર આવતા જ છે. અને હવે આપણે આગળ વધી 17 કિલોમીટર હાલવાનું છે. હલાઈ જાય ને ભાઈ? અને આ ટ્રેક છે, ટ્રેક એ કંઈક 36 કિલોમીટરનો છે. અહીંથી 15 કિલોમીટર જેટલી આખી છે ઝીણા બાવાની મઠી. અને કુલ ટ્રેક છે આખો 36 કિલોમીટર. અને જો આ બધું તમારે દાન કરવું હોય ગૌશાળામાં. અહીંયા પ્લાસ્ટિક ચેક કરે છે, અંદર પ્લાસ્ટિક કોઈને નહીં લઈ જવા દે. અહીંથી ચેક કરે છે. અહીંયા એક ભગત બેહો છે, અને અહીંયા છે નકશો જુઓ પરિક્રમાનો. આ રીતનો છે નકશો, તમારી રીતે જોઈ લેજો. અને અમારી પાસે એક બોટલ હતી, તો એ કાઢી લીધી. અને આ પ્લાસ્ટિક મનાય છે અહીંયા, લગભગ 2-3 વર્ષ થાય એમને જ છે. પ્લાસ્ટિક અંદર બેન છે. જય ગિરનારી બાપુ, અલગ ગિરનારી. અને મિત્રો તમને ખબર જ છે, ગયા વર્ષે એક દીપડો એક છોકરીને લઈ ગયો હતો, એટલા માટે જુઓ આવા બોડિયા મારેલા છે ઠેઠ લગન. અને લગભગ 1 કિલોમીટર જેટલા આગળ આવી ગયા છું. મિત્રો આ કયુંનો ઢાળ ચાલુ છે, ઢાળ પૂરો જ નથી થતો ઢાળ. અને આ બેગમાં શું શું છે એ તમને આગળ બતાવું. ભાઈ મારી જેટલો વજન તો આ બેગમાં છે. ગિરનારી ક્યાંથી આવો છો? સિરોઈ. હા, અહીંથી કેટલું થતું હોય છે? એવું છે? 550. ઓહો મિત્રો તો 550 કિલોમીટર થી આવે છે આ બધા. મિત્રો એ દાદાએ સિટીનું નામ તો કંઈ ખારું કીધું, પણ 550 કિલોમીટર આગળથી આવે છે. મિત્રો જુઓ હજી ઢાળ પૂરો જ નથી થતો, ચાલુ જ છે ઢાળ. એમ લાગે ગિરનાર ચડી જાઉં.
મિત્રો કેટલું હાલી ગયા એ નથી ખબર, પણ અંદાજ મારું લગભગ 2-3 કિલોમીટર તે થઈ ગયું છે. અને કેદારનાથ પણ આ જ રીતનો ટ્રેક છે, અને ત્યાં ઠંડી વધારે હોય અને અહીંયા થોડીક ઓછી હોય. મિત્રો લગભગ 3 કિલોમીટર જેટલા આગળ આવી ગયા, અને જો અહીંયા છે એક અખાડો જય ગિરનારી, અને અહીંયાથી થાય છે. જો અહીંયા પણ એક નકશો છે. મિત્રો અહીંયા આવડા લોકોએ ચા મેકી દીધી છે, તો વયાવો બધા ચા પીવા. કઈ જાવડા ને વયાવે ચા પીવા. અહીંયા સ્પેશિયલ બનાવી જંગલમાં લો. જો મિત્રો ગિરનારી ચા. હા, ગિરનારી ચા. જો મિત્રો અહીંયા પણ એક નકશો છે. આવડા લોકો કહે છે મને પણ લઈ લે. કયું ગામ ભાઈ તમારું? મવાથી આવે છે આ લોકો. હાલો બધા આવી ગયો. હા, તમે બધા આવી ગયા. પાક્કું પાક્કું. મિત્રો આ 30 ગિરનારની લીલી પરિક્રમા કરવા છેલ્લા 30 વર્ષથી આવી છે લગાતાર. આ 30 વર્ષથી આવે છે આ લોકો. મિત્રો 5 કિલોમીટર જેટલા આગળ આવી ગયા, અને અહીંથી ઝીણા બાવાની મઠી થાય છે લગભગ 10 કિલોમીટર આજુબાજુ, અને રસ્તો આવે છે આવો જુઓ. જય ગિરનારી, જય ગિરનારી. અને મિત્રો આ ભાઈને તો કેન્સર હતું, એ પણ મટી ગયું છે પરિક્રમા કરવાથી. એવું છે ને? તમારું ગામ? આણંદ. મિત્રો જુઓ આ કાકા મળી ગયા છે. કયું ગામ તમારું? મવાથી આવે છે. મવાના દાદા છે? એવું છે એમ ને. હાલો તો હું 25 વર્ષથી આવું. આજે મારી પાસે મારા બાપુજીના ફૂલે છે, અમારા ઘરના હારે છે અહીંયા. હા, એવું છે. અહીંયા અરે છે પૂરું ફેમિલી અહીંયા છે. એવું છે એમ ને. હાલો આવી ગયા. મિત્રો પાછો ઉતરવાનો ઢાળ આવી ગયો છે. ઉતરવાનો આગળ ચડવાનો આવ્યો હતો, પણ અત્યારે ઉતરવાનો એવું. અને જો અત્યારે પબ્લિક. તો મિત્રો કંઈક 6 કિલોમીટર જેટલા આગળ આવી ગયા, અને અહીંયા જંગલમાં વોલ્ટ કર્યો છે જુઓ, અને નીચે ટ્રેક ચાલુ છે. અને અહીંથી ઝીણા બાવાની મઠી થાય છે લગભગ કંઈક 8-9 કિલોમીટર. મિત્રો જુઓ આ રીતની ઠેકઠેકાણે કચરા પેટી મેકેલી છે. કચરો આમાં નાખી દેવાનો. મિત્રો અહીંયા પાણીનું પરબ મળી ગયું છે, અને આવા પરબ ઠેકઠેકાણે છે, એટલા માટે બોટલ અમને નથી લાવવા દીધી. અને અહીંયા છે પોલીસ ચોકી જુઓ. મિત્રો કચરા પેટીમાં હાથે કચરો નાખે, પણ અમે બોટલ ગોતી હતી પાણી પીવા માટેની. સાહેબે લઈ લીધી છે અમારી બોટલ. તો મિત્રો અહીંયા વોલ્ટ કર્યો છે. આ ભાઈ કે તરબૂચની ડીશ ખાવી જુઓ. હાલો ખાવી હોય તો. હા ભાઈ વૈયાઓ. અને ટ્રેક ચાલુ છે અત્યારે તો. મિત્રો પાછી નદી આવી છે આડી. લગભગ 3-4 વાર નદી આવી છે આડી. અલગ અલગ નદીઓ આવે આડી. તો મિત્રો જુઓ અહીંયા છે ટ્રેક ચાલુ, અને અહીંયા આ બેનું એ બધા રોટલા મેકી દીધા છે. જુઓ ઘરેથી જ લાવો તમે સામાન? એવું છે, ઘરેથી સામાન લાવે અને અહીંયા જ બનાવે બધું. હા, અહીંયા જ પકાવીને ખાવ. દર વર્ષે અમે રાંધીને જ ખાઈ. એવું છે એમ ને. જુઓ અહીંયા પણ ચાલુ જ છે. અહીંયા બને છે શાક. આ રવિરાજ બાપુ છે. હા જુઓ અહીંયા પણ કંઈક ચાલુ છે. અહીંયા તમે શું બનાવો છો? ઓળો બને. મિત્રો અહીંયા બને છે ઓળો. બતાવો તો. મિત્રો જુઓ ઓળો બની ગયો છે, તો આવો તમે બધા ખાવા. અને તમારું ગામ? પોરબંદર. મિત્રો પોરબંદરથી આવે છે આ લોકો. અને જુઓ આવા બોર્ડ પણ ઠેક ઠેકાણે મારેલા છે. અને મિત્રો પાછળ તમને દેખાય છે એવા ઝરણા બહુ આડા આવે, લગભગ 6 કે 7ની વાર આડા એવું. નદીઓ તો ન કહેવાય, પણ ઝરણા નાના નાના. જય ગિરનારી. તો મિત્રો અહીંથી ભવનાથ તળેટી થાય છે 7 કિલોમીટર, અને અહીંથી ઝીણા બાવાની મઠી પણ 7 કિલોમીટર થાય છે. અને અહીંયા વચ્ચે છે તો અન્નક્ષેત્ર ચાલુ, અને અહીંયા બને છે ચા. જો મિત્રો આ બધું સેવાનું કામ જ છે. અને અહીંયા રોટલા બને છે જુઓ. અને અહીંયા પણ બેન શું બને છે? સંભારો બને છે અહીંયા. શાક સંભારો. અને જુઓ આ છે શાક. અને અહીંયા છે બધું બકાલું જુઓ. અહીંયા બકાલું સુધારે છે, અને અહીંયા ભરે છે ગાંઠિયા જુઓ. તો મિત્રો આ બધી સેવાનું જ કામ છે. આ લોકો ક્યાંથી આવો છો? જો મિત્રો અહીંયા છે ચા ચાલુ સેવા માટે જ જુઓ. અને આ બધા પીવે છે ચા અહીંયા. અને લગભગ 12:30 વાગી ગયા છે, તો જમવાનો તો કંઈ મેળ નથી, તો ચા પી લઈ. ચોકીમાં જોઈ નાખો.
બસ 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 મિત્રો જુઓ ગિરનારની ચા કાંઈ ઘટે નહીં. તો મિત્રો અન્ન ક્ષેત્ર તમને બતાવ્યું અને ઠેક ઠેકાણા બધે ચાલુ જ છે અન્ન ક્ષેત્ર. તો મિત્રો અહીંથી હવે ટ્રેક કરવાની ભાઈ બહુ મજા આવશે અને અહીંથી આગળ 7 કિલોમીટર છે ઝીણા બાવાની મઢી. તો આની કરતાં પણ બહુ મજા આવશે. તો એ જોયો તમે પાર્ટ 3માં અને આ રહે મારો પાર્ટ 2. તો મળી પાર્ટ 3માં અને અહીંયા અમે બે હવે એડિટિંગ કરશું લગભગ 3-4 કલાક. તો એ મેઇન વિડીયો એડિટિંગ થાય અને અહીંયા અપલોડ કરવાનો પણ કાંઈ મેળ નથી કારણ કે ભાઈ નેટ નથી, કોઈને ફોન પણ નથી થતા. તો કેમ અપલોડ કરશું એ કાંઈ અમને નથી ખબર. અને અમે ધામા ક્યાં નાખ્યા તો તમને બતાવું, અહીંયા પાથરી દીધું. તો મિત્રો હવે અહીંથી આગળનો ટ્રેક તમે જોજો પાર્ટ 3માં. અને આ આખો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. બહુ મહેનત લાગે એક વિડીયો બનાવવામાં. તો મળી પાર્ટ 3માં. તો જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ.